क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બસ હવે મિનિટો ઘડાઈ રહી છે અને બનાસકાંઠામાં થોડી વારમાં વાવ બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામશે અને વાવના ત્રિપાખ્યા જંગ પર સમગ્ર ગુજરાતની નજર જોવા મળી રહી છે। બીજેપી, કોંગ્રેસ અને અપક્ષના 10 ઉમેદવારો મેદાને છે, ત્યારે બીજેપીના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોમાં ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે 3,10,681 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વાવ વિધાનસભાના 321 બૂથો પર મતદાન યોજાશે। ન્યૂઝ કેપિટલ પર વાવના જંગનું એક્સક્લુઝિવ કવરેજ જોવા મળશે અને વાવના જંગમાં 1500 થી વધુ સુરક્ષા કર્મીઓ પણ ખડે પગે રહેશે। ત્યારે વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે, જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ છે, જ્યારે 47,107 જેટલા પટેલ ચૌધરી મતદાતાઓ છે। આ તરફ 25,995 જેટલા રબારી મતદાતાઓ છે, તો બીજી તરફ 39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ 19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે। આ તમામ મતદાતાઓ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે અને આજે મતદાન કરવામાં આવશે, જેમાં 30% મતદારો ઠાકોર સમાજના છે, જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના મતદાતાઓ છે। આ તરફ 12% દલિત સમાજના અને 9% બ્રાહ્મણ સમાજના છે, તથા 9% રબારી સમાજના મતદારો છે, જેમના દ્વારા આજે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે। हमारी साथ हाल संवाददाता जयेश वावथी जोड़ाई गया है। जयेश, हवे थोड़ा ज समय में जे आखो त्रिपाख्यो जंग छे ते जामवानो छे। पेटा चूंटणीनी शरूआत अने आजे मतदाननी शरूआत थशे, परंतु ते पहला अत्यारे कया प्रकारनो माहोल वाव खाते जोवा मळी रह्यो छे? ચોક્કસથી છેલ્લા ઘણા દિવસોથી જે પ્રકારે આપણે વાવમાં ખાસ કરીને આક્રમક રાજનીતિ અને અનેક નિવેદનો જોતા હતા, તેનો આજે અંત છે તે આવવા જઈ રહ્યો છે અને વાવ વિધાનસભાના જે પેટા ચૂંટણી છે ત્યારે મતદારો છે તેઓ મતદાન કરવાના છે અને થોડી જ ક્ષણોમાં છે તે મતદાન શરૂ થવાનું છે। ત્યારે હું તમને દ્રશ્ય છે તે બતાવવા માંગીશ કે વાવ વિધાનસભામાં આવતા જે બીયો ગામ છે તેના કે જ્યાં અત્યારે મતદાન છે તે કરવા માટે મતદારો છે તે પહોંચી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો, જ્યાં આ તમામ જે મતદાન મથકો આવેલા છે તે તમામ મતદાન મથકો અંડર વેબ કેમેરા અને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવ્યા છે અને ત્યારે મતદારો છે તેમના આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વાત કરવામાં આવે તો જે પ્રકારે બીજેપીના સ્વરૂપજી ઠાકોર છે, આ તેમનું ગામ છે અને એ ગામ ખાતે જ આ જ સ્થળે છે તે સ્વરૂપજી ઠાકોર છે તે પણ મતદાન છે તે કરવાના છે અને ત્યારે અત્યારે આ દ્રશ્ય તમે છે તે જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને ચુસ્ત પોલીસ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। કેન્દ્રીય એજન્સીઓ સાથે પોલીસ કાફલો છે તે રાખવામાં આવ્યો છે અને જે વાત કરવામાં આવે તો 1500થી વધુ જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 4 ડીવાયએસપી, 10 પીઆઈ સહિત 30 પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને કેન્દ્રીય એજન્સીઓ છે તેમનો સ્ટાફને છે તે તૈનાત કરવામાં આવ્યો છે। આ બીયોક મતદાન મથક ખાતેના દ્રશ્ય છે કે જ્યાં થોડી જ ક્ષણોમાં છે તે મતદાનની શરૂઆત છે તે થવાની છે અને અત્યારે ગ્રામજનો વહેલી સવારથી જ છે તે મતદાન કરવા માટે પણ પહોંચ્યા છે અને એના આ સીધા દ્રશ્ય છે તે અત્યારે તમે જોઈ શકો છો કે મહિલા સહિત મતદારો છે તે અહીં પહોંચ્યા છે અને જે ખાસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે છે તે અહીં લાઇટ છે તે જતી રહી છે। મતદાન શરૂ થાય એ પહેલાં લાઇટ છે તે જતી રહી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે પ્રારંભે જ શરૂ થઈ હોય એ પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। મહિલા મતદારો છે તે પણ વહેલી સવારે અહીં આવીને ઊભા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે કઈ પ્રકારે સ્થિતિ છે અને કયા જે વાતો છે તેને લઈને તેઓ અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે। બેન, શું કહેશો, મતદાન કરવા આવે છે, કેટલા વાગ્યાના આવ્યા? 6:30 વાગે સાહેબ આવ્યા। સૌથી પહેલા કરી જ દેવું છે? હા, પહેલા કીધું કરી દઉં। કયા એવા મુદ્દાઓ છે કે જેને લઈને તમે મત પાણી માટે, પછી બધા રોડ રસ્તા માટે, બધા માટે
એમ તો છેલ્લા એટલા સમયથી તમારા ગામમાં હજુ પણ વિકાસ થયો છે કે નથી થયો કે હજી જરૂર છે? નહીં વિકાસ થયો, વિકાસની જરૂર છે તો એટલા માટે. ખાસ કરીને મહિલાઓના કોઈ એવા મુદ્દાઓ છે કે જેને લઈને ખાસ તમને કોઈ તકલીફો બોલ પાણીની સમસ્યા છે? તકલીફો બધી તકલીફો જ છે સાહેબ. કુસ્તી તો એ મહિલા મતદાર છે તે પણ પહોંચ્યા છે, સાથે અન્ય લોકો પણ પહોંચ્યા છે. અત્યારે આ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને થોડી જ ક્ષણોમાં છે તે મતદાનનો પ્રારંભ છે તે થવાનો છે. અને આ જે પ્રથમ મતદાર છે તે અત્યારે જઈ રહ્યા છે ને પોતાનો જે મત છે તે આપવા જઈ રહ્યા છે, મતાધિકારનો પ્રયોગ છે તે કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર છે તે અહીંથી ધારાસભ્ય હતા, પરંતુ તેઓ સાંસદ બન્યા અને ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું છે તે આપ્યું, કારણ કે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ધારાસભા પદેથી તેમણે રાજીનામું છે તે આપ્યું હતું ને ત્યારબાદ અહીં જગ્યા છે તે ખાલી પડી હતી ને પેટા ચૂંટણી છે તે યોજવામાં આવીને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે તે સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે છે તે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ને ત્યારે જે મતદારો છે 3,10,000થી વધુ મતદારો છે તે પોતાનો જે મતાધિકાર છે તેનો પ્રયોગ કરી રહ્યા છે ને મતદાનની પ્રક્રિયા છે અત્યારે શરૂ થઈ ચૂકી છે. આ બિયોક ગામના દ્રશ્ય છે કે જે ભાજપના ઉમેદવાર છે સ્વરૂપજી ઠાકોર, તેમનું આ ઘર છે તે માનવામાં આવે છે અને એ ઘરમાં તેઓ થોડી વાર માટે પણ મતદાન કરવા માટે પણ તેઓ અહીં પહોંચવાના છે. પહેલાં વહેલી સવારથી જે મતદારો છે તે અહીં પહોંચ્યા છે અને પોતાનો જે મતાધિકાર છે તેનો પ્રયોગ કરી રહ્યા છે. અને ત્યારે આ સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા દિવસોથી જે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયેલું હતું, સમાજોની વાતો થતી હતી, વિકાસની વાતો થતી હતી ને ત્યારબાદ તમામ પક્ષે છે તે પોતાના અનેક વાયદાઓ વચનો છે તે આપ્યા છે અને ત્યારબાદ એ વાયદાઓ અને વચનોના આધારે લોકો છે કે જેમનો અધિકાર છે તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે. અને આ સીધા દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો. ત્યારે આપણી સાથે જે અન્ય મતદારો છે એ તેમની સાથે પણ છે તે વાત કરવા માટે પ્રયાસ કરીશું કે તેઓ કયા મુદ્દાઓને લઈને છે તે આવ્યા છે. કેટલા વર્ષથી પહેલી વાર કરો છો? ના, 4 વર્ષથી કરો. જ્યારે પણ મતદાન કરો છો ત્યારે કઈ એવી વાતો છે એને ધ્યાને લઈને તમે મતદાન કરો છો? હા, વિકાસને લઈને મતદાન કરો છો. વિકાસને લઈને ખાસ કરીને કઈ એવી વાતો છે કે તમારા જિલ્લામાં હજુ પણ જરૂર છે કે એવા મુદ્દાઓ છે કે જેને લઈને તમે નક્કી કરો છો કે હું આ પક્ષને અથવા આ પક્ષને મતદાન? રોડ રસ્તા અને સારો વિકાસ કરે એમને મતદાન કરીએ છીએ. તો કેવા રોડ રસ્તા છે આટલા સમયમાં? ના, ખરાબ રોડ છે, નહીં રોડ છે. પાણી પૂરતું મળે એવો વિકાસ મળે તો સારું રહે. ખાસ કરીને અન્ય ગામો છે, અન્ય જિલ્લાના ગામો છે, એમાં ને તમારા ગામોમાં તમને એવું લાગે છે કે તમે ક્યાંક પાછળ? હા, અમે ખૂબ પાછળ છે, 6-7 વર્ષથી પાછળ છે. તો કેટલા વાગ્યાને તમે આવ્યા છો? અમે 6:30 વાગે આવી જાય વહેલા મતદાન કરવા આવ્યા. બહુ ખુશી થઈ. પછી અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું કે કેટલા વાગ્યાના આવ્યા છો? 6:30 વાગે. 6:30. સવારમાં જ કરી દેવું છે? હાજી, હાજી. ખાસ કરીને કઈ એવા વાતો છે કે જેને લઈને તમે મત આપવા? બસ એક અમારી મતદાન એક જરૂરી છે કરવું, એટલે મતદાન જરૂર કરીશું અને દરેક કામમાં વિકાસ થાય એ તરફ મતદાન કરીશું. જે લોકો મતદાન નથી કરતા એને કોઈ અપીલ કરશો કે કરવું જોઈએ? હાજી, મતદાન કરવું જરૂરી છે, એ ફરજિયાત છે. આ મત એક દાન છે આપણું અને મતદાન કરવું જરૂરી છે. ચોક્કસથી તો મતદાન છે તે કરવું જોઈએ, એ પ્રકારની અપીલ છે તે કરવામાં આવે છે. શું કહેશો કાકા, વોટ આપી દીધો? ખુશી થઈ હો, વોટ આપીને અને વિકાસના માટે મત આપ્યો છે. તમારા ગામમાં તમે પહેલું મતદાન કર્યું? ના, મતદાન તો 6-7 વખત કર્યું છે. આજે પહેલી વખત? આજે પહેલી વખત પહેલો વોટ કર્યો છે. શું કહેશો અન્ય લોકોને જે મતદાન કરવાની નથી આવ્યા? જે વિકાસ જોઈને મત આપે એવી રીતનું હું બધાને કહું છું. ગામનો વિકાસ કેવો? ગામનો વિકાસ કરે, તાલુકાનો થાય એ રીતનું મતદાન કરે. તો મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો છે તે તમામ પોતાના જે મુદ્દાઓ છે તે લઈને અહીં પહોંચી રહ્યા છે. જે અનેક ખાસ કરી અને રોડ રસ્તાઓ અથવા તો પાણીની જે મુખ્ય બાબત છે તે સામે આવી રહી છે, તેને લઈને પણ લોકો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે છે તે પહોંચી રહ્યા છે. અહીં કુલ 1000થી વધુ છે તે મતદારો રહેલા છે અને એમાં 565 પુરુષ મતદારો છે અને 532 સ્ત્રી મતદારો છે, મહિલા મતદારો છે તે આ મતદાન મથક ઉપર મતદાન કરવા આવવાના છે. ને ત્યારે વહેલી સવારથી જે મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને તમામ પ્રક્રિયાઓના બાદ અત્યારે મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે. મતદારો પોતાના મુદ્દાઓ સાથે આવી રહ્યા છે અને વહેલી સવારથી જ ગામમાં
લોકો અને મતદારો છે તે પહોંચી રહ્યા છે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ચુસ્ત રાખવામાં આવી છે. 97 જેટલા સંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં સીસીટીવી સર્વેલન્સ સાથે વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને તે સાથે કેન્દ્રીય એજન્સીઓની તૈનાતી સાથે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જી જયેશ, મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મતદાતાઓ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપણે જોયું કે સૌથી પહેલી સમસ્યા સવારના સમયગાળામાં એ જ આવી કે ત્યાં આગળ લાઇટ આવજાવ કરી રહી છે. એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શરૂઆતના સમયગાળામાં જ આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે, તો હજુ તો આખો દિવસ છે અને જો ફરી એકવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે તો મતદાન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે એ મુદ્દો પણ સામે આવી શકે છે. પછી જ્યારે મતગણતરી કરવામાં આવશે ત્યારે એ મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે કે આ પ્રકારની સમસ્યાના કારણે યોગ્ય મતદાન નહોતું કરવામાં આવ્યું અને એટલા માટે આ રિઝલ્ટ ખોટું આવ્યું છે એવા પણ દાવા કરવામાં આવશે. બીજી વાત, અહીંયા તમે લોકો સાથે વાતચીત કરી, તેમના દ્વારા વિકાસની વાત કરવામાં આવી રહી છે કે વિકાસના આધારે અમે મતદાન કરી રહ્યા છે, એટલે અત્યાર સુધી તેમના વિસ્તારમાં શું વિકાસ નહોતો થયો અને એટલા માટે આ વખતે એ લોકોએ મન બદલ્યું છે. શું લાગી રહ્યું છે જયેશ? હજી ચોક્કસથી જે પ્રકારે અહીં જે લાઇટની ઇલેક્ટ્રિસિટીની સમસ્યા આવી રહી છે તે એક સમસ્યાનો ભાગ છે તે બની શકે છે અને આગામી સમયમાં એને લઈને વિવાદ પણ થઈ શકે છે, કારણ કે મતદાન મોડું શરૂ થયું એ પ્રકારની વાત પણ થઈ શકે છે, કારણ કે અહીં બંને પક્ષના જે ચૂંટણી એજન્ટો છે તેઓની હાજરી અહીં જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દો છે તે આગળ કઈ બાબતે આવે છે જોવું રહ્યું, પરંતુ જે પ્રકારે મતદારો આવી રહ્યા છે ને એવામાં પણ ખાસ કરીને જે મહિલા મતદારો છે તે આવી રહ્યા છે, તેમના જે મુખ્ય પ્રશ્ન એ છે કે તેમને પાણીની જે સમસ્યા છે તે હજુ જોવા મળી રહી છે ને તેને લઈ અને તેઓ મતદાન કરવા માટે અહીં આવી રહ્યા છે. તે સાથે અન્ય લોકો છે તે રોડ રસ્તા સહિતની બાબતોને લઈને પણ વાત કરી રહ્યા છે કે જે રોડ રસ્તાની સમસ્યાઓ છે અથવા પાણીની સમસ્યાઓ હોય, આ તમામ એવી પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ છે તેનાથી હજુ પણ ગ્રામજનો છે તે ક્યાંક ને ક્યાંક વંચિત છે અને એ તમામ મુદ્દાઓ સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી 6:30 વાગ્યાથી જ બિયોગ ગામ ખાતે મતદારો પહોંચ્યા છે અને ત્યારબાદ 7 વાગ્યે છે તે મતદાનની શરૂઆત છે તે થઈ છે, પરંતુ સાથે જે મુખ્ય વાત તમે કહી એ રીતે ઇલેક્ટ્રિસિટીનો છે કે જે આવન જવન છે તે કરી રહી છે ને તેના કારણે કેટલાક પ્રશ્નો છે તે ઊભા થઈ શકે છે, કારણ કે જે બંને પક્ષના જે ચૂંટણી એજન્ટો છે તેઓ અહીં ઉપસ્થિત છે. ત્યારે આગામી સમયમાં એ મુદ્દો સામે આવે છે કે નહીં એ પણ જોઈ રહ્યું, પરંતુ હાલની સ્થિતિએ જે ઇલેક્ટ્રિસિટી છે તે આવી ચૂકી છે અને મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. 7 થી 8 જેટલા મતદારો છે તેમણે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી ચૂક્યા છે અને હવે ધીરે ધીરે ગ્રામજનોના મતદાન મથકે આવવાની શરૂઆત થઈ ચૂકી છે.